મિત્રો, તમે ઘણીવાર નાના મોટા પક્ષીઓને ઇલેક્ટ્રિક વાયર પર એકદમ આરામથી બેઠેલા જોયા હશે. ત્યારે એ જોઈને આશ્ચર્ય તો થાય કે માણસ ભૂલથી પણ જો ઇલેક્ટ્રિક વાયરને સહેજ પણ અડી જાય છે તો પ્રાણ પંખી ઉડી જાય છે. તો આ બે પાંખવાળા પંખીને કેમ કંઈ થતું જ નથી? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો ઇલેક્ટ્રિક વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની એક પ્રકારની હિલચાલ છે. ઇલેક્ટ્રોન વાયર સાથે આગળ વધે છે, જ્યાંથી વીજળીના રૂપમાં ઘર સુધી પહોંચે છે અને સર્કિટની મદદથી જમીનમાં ઉતરી જાય છે. ઇલેક્ટ્રોનને તેના આખા પ્રવાહની સાયકલ પૂરી કરવા માટે સર્કિટ પૂરી કરવી ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પક્ષી ખુલ્લા વાયર પર બેઠું હોય છે ત્યારે તાર સિવાય અન્ય કોઈ વસ્તુના સંપર્કમાં આવતું નથી અને જેના કારણે ઇલેક્ટ્રોન તેની પરિક્રમા પૂર્ણ કરી શકતા નથી અને તેઓ અવરોધ વગરના માર્ગે આગળ વધે છે. પરંતુ જો પક્ષી ઇલેક્ટ્રિક વાયર પર બેઠું હોય અને તેનું શરીર કોઈ પણ અન્ય વાયર અથવા જમીનને સ્પર્શે તો તેને જોરદાર ઇલેક્ટ્રિક ઝટકો લાગી શકે છે. તમે જોયું હશે કે વીજળીના થાંભલા પર જ્યારે વાંદરો ચડી જાય છે અને ભૂલથી એક સાથે બે વાયર અડી જાય છે કે અન્ય કોઈ વસ્તુને અડી જાય છે તો તેને જોરદાર ઝટકો લાગે છે. સરળ ભાષામાં કહું તો જ્યાં સુધી વીજ પ્રવાહની સર્કિટ પૂર્ણ ન થાય અને વીજળીને અર્થિંગ ન મળી જાય ત્યાં સુધી વિદ્યુત કરંટ લાગતો નથી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.